હવે આડેક છે ને એ કાપડ પ્લસ માટીનું મિશ્રણ છે. શું? કાપડ પ્લસ માટી. એટલે કે આ જે કળા છે એ તમને દિવાલ ઉપર નહીં જોવા મળે, કાપડ ઉપર જોવા મળશે અને એની અંદર માટીનો થોડો ઉપયોગ થાય છે. એટલા માટે મેં આની અંદર લીધું છે. નામ છે આડેક. અને મોસ્ટ ઓફ ધ કેસની અંદર આ આડેકની અંદર ગણપતિ દાદાની મૂર્તિ તો ના કહી શકાય, ચિત્ર, ઓકે, ચિત્ર છે એ બનાવવામાં આવે છે. ચલો વાત કરીએ આપણે આડેકની. તો આડેક એટલે ગુજરાતમાં બીજી વસ્તુ કે આડેક અલગ અલગ પ્રકારના હોય છે. કાપડ ઉપરનું પણ આડેક હોય છે, કાગળ ઉપરનું પણ આડેક હોય છે. તો આડેકના જે કલાકારો છે એ કહેવામાં આવે છે આડેક, પરંતુ અલગ અલગ જે એનું મેન જે ઓબ્જેક્ટ હોય છે જેના ઉપર એ જે કળા છે એ પ્રદર્શન કરવાની હોય છે એ અલગ અલગ પણ હોઈ શકે. દિવાલ પણ હોઈ શકે, કાગળ પણ હોઈ શકે, કાપડ પણ હોઈ શકે. ક્લિયર? તો કહેવામાં આવે છે આડેક. તો આડેક શબ્દ એ બહુ બ્રોડ શબ્દ છે. ક્લિયર? તો આડેક એટલે ગુજરાતના ગામની નારીઓ લીંપેણી માટીની દિવાલ ઉપર રંગો વડે ચિત્રામણ કરીને પોતાની ઉર્મિઓ અભિવ્યક્ત કરે છે. આડેક શબ્દ મૂળ આલેખન પરથી ઉતરી આવે છે. ભરતકામ માટે કાપડ પર કરવામાં આવતું ચિત્રકામને આડેક કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. ભરતકામ માટે કાપડ ઉપર કરવામાં આવતું ચિત્રકામ એને શું કહેવામાં આવે? આડેક શબ્દ કહેવામાં આવે છે. એટલે કે આડેક છે એક બ્રોડ શબ્દ છે. આડેકની આગવી લોકકળાના સંસ્કાર સામાજિક ઉત્સવ રૂપે જેમ કે દિવાળી કે અન્ય પ્રસંગોએ ઘર, ઓરડા કે ફળિયામાં લીંપણ કરવામાં આવે છે. તો ક્યારેક આ લીંપણમાં મુખ્યત્વે ગણેશજીની કાપડ પર આકૃતિ બનાવવામાં આવે છે. વૈશાખ સુદ ચોથના દિવસે ગુજરાતના ખેડૂતો ગણેશ ચોથનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ઘરમાં બાજોટ થાળીને તેના ઉપર કપડું પાથરીને ઘઉંની ઢગલી કરે છે. તો આ આડેક શબ્દ શું છે? તો આડેક શબ્દ એક બ્રોડ શબ્દ છે જેની અંદર માટીનો ઉપયોગ થાય છે. હવે આડેક છે એ કાપડ ઉપર પણ થાય, દિવાલ ઉપર પણ થાય લીંપીને, પરંતુ મુખ્ય ભાગે કયા ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે એવું કદાચ એક્ઝામની અંદર પૂછાય તો આન્સર શું આવશે? ગણેશજી. શું આવશે? ગણેશજી. અને આ જે કળા છે એ તહેવારોની અંદર બનાવવામાં આવે છે. એટલે કે તહેવારોની અંદર એક્ઝામ્પલ તરીકે કોઈ દિવાળીનો પ્રસંગ આવે છે કે કોઈ લગ્ન પ્રસંગ આવે છે તો એ સમયે આ રીતના ગણેશજી છે એમની પ્રતિમા છે એ બનાવવામાં આવે છે દિવાલ ઉપર કે કાપડ ઉપર. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? આડેક કહેવામાં આવે. શું કહેવામાં આવે? આડેક. તો આડેક હતું, આ ઓડિપ્પો હતું. શું હતું? ઓડિપ્પો. અને આ હતું આડેક. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.